અત્યારનું ઊંઝા ને પહેલાનું અલૌકિક પ્રાચીન સ્થળ એટલે ઉમાપુર. અહીં શ્રી ઉમિયા માતાજીના મૂળ સ્થાનક એવું ગોખ મંદિર અત્યારે નવા રંગરૂપમાં આગામી 26, 27 ને 28 નવેમ્બરે થનારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે તૈયાર છે. કડવા પાટીદાર સમાજ આજે માં ઉમિયાની વિસ્તૃત સ્તરે પૂજા અર્ચના કરવા લાગ્યો છે અને આ સોનેરી પ્રસંગ ઊંઝાના જૂના એવા ખજૂરી કોડ ચોકમાં ઉજવાશે, જેમાં 25 તારીખે બપોરે ભવ્ય શોભાયાત્રા ખુશ્બુ આસોડિયા દ્વારા થશે. 26 તારીખે બપોરે 3 કલાકે પારિવારિક કાર્યક્રમ મનીષ વઘાસિયા કરશે. તેમાં રાત્રે 9 કલાકે ભવ્ય લોક ડાયરાની રમઝટ સાઈરામ દવે, અલ્પા પટેલ અને હિતેશ અંટાળાની સાથે સાગદાન ગઢવી પણ બોલાવશે. 27 તારીખે બપોરે મોટિવેશન કાર્યક્રમ પારસ બાંધી મન મૂકીને કરશે અને છેલ્લા દિવસે તારીખ 27 રાત્રે 9 કલાકે દિવ્યા ચૌધરીના સ્વરે માના રાસ ગરબા રમાશે. તો આવા પાવન પ્રસંગે ગુજરાતની તમામ ધાર્મિક જનતાને શ્રી ઉમિયા માતાજી મૂળ સ્થાનક ગોખ મંદિર અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કમિટી ઊંઝા તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે.